જગદીશ લાઠિયા કૃષ્ણ વિશે કેટલું અદ્ભુત લખે છે કે કૃષ્ણના રંગમાં રંગાવું કોને ના ગમે. જ્યાં કૃષ્ણ હોય તે બધું જ કૃષ્ણમય હોય. કૃષ્ણ એટલે એવું અલગારી, મલકાતું, હરખાતું, છલકાતું, ઉભરાતું, ચમકાતું, જાદુઈ, પ્રેમાળ, માયાળું, ધાર્મિક, બાલ, યુવા અને અમર વ્યક્તિત્વ જે સંસારમાં રહીને પણ સંન્યાસી કહેવાયા, રાજમહેલના ભોગી થઈને પણ યોગી કહેવાયા, 16,000 ગોપીઓની વચ્ચે પણ રાધાના પ્રેમી કહેવાયા, અધર્મીઓના યુદ્ધમાં પણ સનાતન સત્ય પ્રિય ધર્મપ્રિય કહેવાયા. કૃષ્ણ એટલે કાળિયો ઠાકર, કાન્હો, ગિરિધર, યોગેશ્વર, રણછોડરાય, ગોવિંદ, મુરલીધર, બાલાજી, જે નામે પોકારો એ નામે હાજર થાય છે માખણચોર. કૃષ્ણના રંગનું શું વર્ણન કરવું, તેનું દરેક સ્વરૂપ પ્રિય હોય છે. પછી એ બાલ ગોપાલ હોય, નંદલાલ હોય કે દ્વારકાનો ધણી દ્વારકાધીશ હોય, ગોપીઓના માખણ ચોરતું માખણ ચોર હોય કે રાધાના પ્રેમમાં પાગલ પ્રેમી હોય, યોગીઓનો યોગી યોગેશ્વર હોય કે મુરલી વગાડતો મુરલીધર હોય, દરેક સ્વરૂપમાં હરિ સૌને પ્રિય લાગે છે. કૃષ્ણને જોવો ગમે, કૃષ્ણને ચાહવો ગમે, કૃષ્ણને માણવો ગમે, કૃષ્ણને પૂજવો ગમે, કૃષ્ણને પ્રેમ કરવો ગમે, કૃષ્ણને વાંચવો ગમે, કૃષ્ણને લખવો ગમે. અરે કૃષ્ણને તો 2 બોલ કડવા બોલવા પણ ગમે. ને મારા કૃષ્ણએ ખુલ્લી છૂટ આપી છે તેના ભક્તોને કે તમે મને તું કહીને સંબોધન કરી શકો છો. કૃષ્ણ એટલે અતૂટ મિત્રતા, કૃષ્ણ એટલે અનન્ય પ્રેમ, કૃષ્ણ એટલે ધર્મનો રક્ષક, કૃષ્ણ એટલે ભક્તિનો પોકાર, કૃષ્ણ એટલે યોગી. કૃષ્ણને કદી શોધવા ના જવું પડે. જ્યાં અર્જુન જેવું સમર્પણ હોય છે ત્યાં કૃષ્ણ હોય છે, જ્યાં જશોદા જેવી મમતા હોય છે ત્યાં કૃષ્ણ હોય છે, જ્યાં રાધા જેવો પ્રેમ હોય છે ત્યાં કૃષ્ણ હોય છે, જ્યાં સુદામા જેવી મિત્રતા હોય છે ત્યાં કૃષ્ણ હોય છે, જ્યાં મીરા જેવી ભક્તિ હોય છે ત્યાં કૃષ્ણ હોય છે, જ્યાં નરસિંહ જેવો વિશ્વાસ હોય છે ત્યાં કૃષ્ણ હોય છે, જ્યાં સત્ય અને ધર્મ છે ત્યાં કૃષ્ણ છે. કૃષ્ણ અહીં છે, કૃષ્ણ તહીં છે, કૃષ્ણ સર્વત્ર છે, કૃષ્ણ શૂન્ય છે અને કૃષ્ણ સર્વસ્વ છે.